તો હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. તો ચાલો મિત્રો, જોઈ લો, સરસ મજાનો દિવસ છે અને આજે વરસાદ ફૂલ રોકાયેલો છે અને મેડમજી કિચનમાં કંઈક તૈયારી કરવામાં લાગ્યા છે. તો મેડમજી શું બનાવી રહ્યા છો તમે આજે? આજે કિચનમાં ખાલી કે બે જ વસ્તુ બનવાની છે અત્યારે. હમણાં બનવાનું છે આખા મસૂર, એની દાળ બનશે આખા મસૂર, બરાબર, રાઈસ ને પાપડ. બસ ઓકે, જમવાનું એટલું જ છે. સિમ્પલ ને સોબર જમવાનું એમ. સિમ્પલ નહીં કહેવાય. હા, એટલે બે જ આમ કોઈ નખરા નહીં. તેલ અને ઘી કુકરમાં નાખી દીધું. અલાદીનના ચિરાગમાં જોઈ લો, હિંગ પડી ગઈ છે, સાથે જીરું શાહી જીરું, ધીરું ધીરું, અને આપણે જે બધું છે રેગ્યુલર મસાલા એ નાખશું. બરાબર. લીમડો, ટામેટા, કાંદા એ પણ બધું નાખશું. તો જોઈ લો, બધું જ લીમડો, ટામેટા, કાંદા બધું સાથે જ નાખી દેવાનું. કુકરમાં બધું સાથે જ પકાય છે. સાથે એમાં નાખી દઈશું આદુ મરચાંની પેસ્ટ. આદુ મરચાંની પેસ્ટ પણ નાખી દે. આહા હા, શું સુગંધ આવી ખરેખર. હવે એમાં આપણા રેગ્યુલર મસાલા, હળદર, ધાણાની ભૂકી, મરચાંની ભૂકી. ઓકે. કુકરમાં બનાવવાનું છે એટલે ઝટપટ બનાવી લેવાનું. કેમ કે મેડમને બહુ ઘાઈ છે, લાગે છે ક્યાંક જવાના છે મેડમ. જો જવાનું છે એટલે જ. હવે આમાં આપણે નાખી દઈશું થોડું ગરમ મસાલો. એકદમ ગરમા ગરમ મસાલો જોઈ લો, 555 ડિગ્રી વાળો મસાલો, સાથે જે આખા મસૂર ત્યાં પલાળેલા છે એ હવે નાખી દઈશું. 15 મિનિટ રાખ્યા ને તો મસ્ત થઈ ગયા. પાણી અને ક્યારે પણ કઠોળ છે ને તમે અડધો કલાક તો પલાળીને નાખવું જ જોઈએ. કેમ કે એમાં શું છે કે બધું ઘણું બધું પેસ્ટિસાઇડ ને બધું મારેલું હોય ને તો એ પાણીમાં નીકળી જાય. મસૂર નાખી દીધા, મસ્ત ફર્સ્ટ ક્લાસ. હવે સ્વાદ પ્રમાણે મીઠું નાખી અને આને કુકરમાં સીટી વગાડવા લેવાની. લગભગ તો 6-7 તો કરી છે સીટી. ચમચી મીઠું. હવે પાણી નાખી દે એટલે કુકર કરી લેવાનું બંધ. પછી ફટાફટ બનાવી લઉં રાઈસ. ઓકે. દાળ રાઈસ ને પાપડ ખાઈને આપણે કામે નીકળીએ. આજનું બપોરનું એકદમ સિમ્પલ જમવાનું. હા, ટાઈમ નહીં હતો. હા, 2 દિવસ આપણી યુટ્યુબ ફેમિલી બી વિચાર કરતી હશે કે 2 દિવસ થઈ ગયા વ્લોગ નથી પણ 2 દિવસ ફૂલ વરસાદ હતો ફ્રેન્ડ્સ. હા, ફૂલ વરસાદ. તો બી તો શું કરીએ, વરસાદમાં કેવી રીતના વિડીયો લેવાય? આટલો આમ દોડધામ વરસાદ હતો અને આજે જોઈ લો એકદમ શાંત છે. સવારના હતો, હા, જરાક જેવો હતો સવારના, અત્યારે નથી. વરસાદ રોકાય તો ગરમી કેટલી લાગે. હા, વરસાદ રોકાઈ જાય એટલે ગરમી તરત સ્ટાર્ટ થઈ જાય લાગવાનું. તો જોઈ લો, અલાદીનનું ચિરાગ બંધ થઈ ગયું છે, બરાબર ને? ફટાફટ રાઈસ બી બનાવી લઉં, પાપડ બી શેકી દે. બધાના સરસ મેસેજ આવે છે એના બદલ કે એક દિવસ આપણે તમારા મેસેજો બધાના મેસેજો આપણે વાંચશું ને તમારી સાથે બી શેર કરશું. ઓકે. સરસ મેસેજો છે. પણ 2 દિવસ બિલકુલ ટાઈમ ન હતો એટલા માટે કંઈ થયું જ નહીં. પણ જોઈએ કે આજે સાંજે હું આવું પછી જોઈએ. આજે સાંજનું ડિનર છે ઇડલી સંભાર ચટણી, તો એ બી બધું બનાવવાનું છે. એટલે અત્યારે તો એકદમ સિમ્પલ જમવાનું છે, બસ મસૂર અને ભાત સાથે પાપડ. પણ સાંજના જે વેરાયટી છે ઇડલી સંભાર, વાહ વાહ વાહ. બધું તો તૈયારી બાકી છે, એ બધું લેવા બી જવાનું છે. હજી તો એની સામગ્રી બધી લાવવાની છે, કેમ કે સામગ્રી લેવાનું છે, એ સામગ્રી લાવવા નથી. ને હવે એમ મેસેજ કરજો કે ગુજરાતમાં વરસાદ છે કે તમારે જ્યાં બી વરસાદ છે. કેમ કે હજી તો લંડનમાં બહુ ગરમી છે. હજી લંડનમાં આપણે અનુજાબેન નો મેસેજ આવે છે કે બહુ જ ગરમી છે હજી ત્યાં. તો
ટેન્શન નહીં લેતા, ત્યાંય તમને ઠંડક થઈ જશે. મસૂર બની ગયા મેડમજી? મસૂર થઈ ગયા. હા, તો અહીંયા ભાત બી મૂકી દીધું છે અને પાપડ બી તળી દીધા છે. જોઈ લો, આપણે આ પોરબંદરથી લાવ્યા હતા એ પાપડ છે. લાવ્યા હતા ને, આપ્યા હતા પોરબંદર. હા એ જ, પણ આપણે તો ટ્રેનમાં તો ઉચકીને લાવ્યા ને મેડમજી. બોલો. પોરબંદરથી મારી મામાની છોકરી આપ્યા. હા, એ લોકો જાતે બનાવે છે ઘરમાં. જાતે બનાવે. તો હું એક આમ થોડો ટેસ્ટ કરી દઉં ને, આમ ટકાર કરીને. આ હા હા, ક્રન્ચી ક્રન્ચી. અહીંયા જો સલાડમાં કાકડી ટામેટા બધું રેડી જ છે. તો હવે મસૂર બી ઓલમોસ્ટ લાગે થઈ જ ગયા છે. તો ચેક કરી દઈએ આપણે. થઈ ગયા છે. જો મસ્ત થઈ ગયા. હવે થોડું પાણી નાખીને એને ઓઇલ આવી જાય આપણે મસૂર બંને રેડી. બરાબર. અને જો જમવાનું બપોરનું રેડી છે. મસૂર, રાઈસ, પાપડ, સલાડ. ફટાફટ હવે જમી લઈએ ને પછી પાછા કામે જઈએ. પછી સાંજે પાછા કામેથી આવીએ. પછી આવીને તરત તૈયારીમાં લાગી જઈએ એમ, કેમ કે સાંજના તો ઘણું બધું છે કામ, એટલે ફટાફટ આપણે કરવું જ પડશે. એમ કે ઇડલી એની ચટણીઓ બનાવવી પડશે, સાંભાર બનાવવો પડશે. તો ફ્રેન્ડ્સ વાગી ગયા છે બપોરના 3:30 અને હું કામે નીકળી ગઈ છું. તો હું પહોંચી ગઈ છું અત્યારે મરીન ડ્રાઈવ. તો જોઈ લો, હવે અત્યારે મરીન ડ્રાઈવ છે અને આજે વરસાદ નથી. એટલે હમણાં સવારના હતો, પછી તો થોડો 12 વાગ્યા પછી તો લગભગ વરસાદ છે જ નહીં. એટલું મસ્ત લાગે છે ને વાતાવરણ. એટલે વરસાદ હોય તો બી ટેન્શન, નહીં હોય તો બી ટેન્શન, હે ને? એ સરસ છે ને. અને હમણાં જો આ બધી જગ્યા પર એમ ઝાડ તો તૂટેલા જ મળશે તમને. કેમ કે હમણાં મને એમ લાગે કે મુંબઈમાં તો ઘણી જગ્યા પર ઝાડ બધા પડે છે. એટલે અહીંયા તો જો ઘણા બધા ઝાડને તો આમ કટ કરી લીધા છે. અને આપણે પહોંચી ગયા છે અહીંયા મરીન ડ્રાઈવ પર. જે સામે છે દરિયો. તો હવે ફટાફટ ક્લાયન્ટને ત્યાં પહોંચી જાય. અને એટલું મસ્ત ઠંડુ ઠંડુ વાતાવરણ છે ને. જો અહીંયા મરીન ડ્રાઈવનો થોડો નજારો જોઈ લો. બહાર આવે છે તો પબ્લિક તો જો વધારે મજા આવે. એ મરીન ડ્રાઈવ પર આવવાનું બહુ વધારે મજા આવે. વાતાવરણ તો બહુ જ મસ્ત છે, બહુ સરસ લાગે છે. આમ ઠંડુ વાતાવરણ લાગે. જેટલું ગરમી હતી ને, હવે ગરમી બધી જતી રહી. અહીંયા બધી જગ્યા પર જો એમ ઝાડ બધા તૂટેલા જ મળશે. તો હા, કાપીને મૂક્યા છે. કેમ કે પડે ને, જો એટલી બધી જગ્યા પર ઝાડોને કાપી લીધા જ. કેમ કે ઘણી જગ્યા પર ઝાડ પડ્યા અને સ્કૂલ બસ પર બધી પડ્યા જ ને, તો બહુ બધી બચ્ચાઓને વાગ્યું છે. જો બધી જ ઝાડોને અહીંયા કટ કરી લીધા જ મરીન ડ્રાઈવ પર. તો ચલો હવે આપણે ક્લાયન્ટનું બિલ્ડિંગ આવી ગયું છે, તો આપણે જઈએ ક્લાયન્ટના ઘરે અને દિવ્યાના પપ્પા જશે અમારા ઘરે. તો ચાલો ફ્રેન્ડ્સ, હું આવી ગઈ છું ઘરે. તો હવે આવતા આવતા તો એટલી ભીની થઈ ગઈ ને કે પૂછો ને. આવતી હતી ને રસ્તામાં બહુ વરસાદ મળ્યો. તો અહીંયા જો બધું શું તૈયારી ચાલે છે. કેમ કે આપણે ડિનરમાં બનાવવાનું છે ઇડલી, સંભાર, ચટણી. તો એના માટે આ બધું જો બધી લેતી જ આવી બધી હું. અને ત્યાં જ બધું મરીન ડ્રાઈવથી જ આ બધું લેતી આવી કે પાછા ક્યાં જાય બીજી ધોબી તલાવો કંઈક ખરીદી કરવા, શાકભાજી લેવા માટે પછી કંટાળો આવતો. તો મરીન ડ્રાઈવમાં આ બધું મળી જાય, ત્યાંથી જ લઈ આવી. અને અહીંયા જો મારા ક્લાયન્ટે મને આપ્યું છે ખજૂરનું પેકેટ છે, એને આપ્યું. તો બેઠા બેઠા એ ખાવાનું કામ ચાલુ છે. એટલા મીઠા સાકર છે ને. એ લોકો 3-4 પેકેટ લઈ આવ્યા હતા. તો મને કે એક પેકેટ તું પણ લઈ જા. તો ચલો આજે છે ને આપણે આજનો વિડીયો છે આટલો જ રાખીએ. મળશું કાલે એક નવા વિડીયોમાં. કાલનો વિડીયો આપણે આવશે ઇડલી ઢોસા નહીં, ઇડલી સંભાર ચટણીનો રેસીપીનો. રેસીપી તો શું, હવે તો એ બધું નોર્મલ જ હોય, પણ એક વિડીયો બને એટલા માટે આપણે વ્લોગ બનાવી લઈશું રેસીપીનો. તો ચાલો, કેવા છે જો આવ્યા જ ને ત્યારથી લઈને આવી ને ત્યારથી ખાયા જ રાખે છે. બહુ ટેસ્ટી મીઠા સાકર છે ને, એકદમ મીઠા. તો ચાલો ફ્રેન્ડ્સ, મળશું કાલે નવા વિડીયોમાં. આજનો વિડીયો તમને કેવો લાગે? વિડીયો સારો લાગે તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.